હેલો એવરીબડી. લાસ્ટ લેક્ચરની અંદર આપણે વીજભારનું જે સતત વિતરણ હતું એમાં વીજભારના કદ વિતરણના લીધે કોઈ બિંદુ પાસે જે વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય તેની આપણે ચર્ચાઓ કરેલી છે. ત્યારબાદ આપણે જે એક્ઝામ્પલ નંબર 1.33 એટલે સ્વાધ્યાયનો 1.33માં દાખલો છે, જે આપણે કીધું છે કે એક થિયરિટિકલ પોઈન્ટ છે. ઘણીવાર આપણે બોર્ડની અંદર પૂછાયેલો દાખલો છે, આપણે વાતો કરી અને એનું સૂત્ર પરથી એક કન્ક્લુઝન પર બી આવેલા છે. એની પણ આપણે પાછી એકવાર ચર્ચા કરીશું કે જેનો ઉપયોગ આજે આપણે દાખલામાં કરીશું. બીજી એક વાત 1.34માં દાખલો કે જેની અંદર આપણે આ જે 1.33માં મેળવેલ સૂત્ર છે એનો ઉપયોગ કરી અને આપણે એનું જે વિચલન છે એ વિચલનના સૂત્રનો ઉપયોગ કરીને એ કેટલા અંતરે અથડાશે તેનું આપણે મૂલ્ય મેળવ્યું હતું. આ જે 1.34માં દાખલો છે તેની અંદર આપણે જાણીએ છીએ ઇલેક્ટ્રોનની બાબત આપેલી હતી અને એટલા માટે હવે 1.34માં જે દાખલો છે એની અંદર તમારે પ્રોટોન માટે પણ ગણવાનો છે, એટલે પ્રેક્ટિસ થશે. હવે પ્રોટોન માટે જ્યારે વાતો કરશો ત્યારે એક વસ્તુ આપણે જાણીએ છીએ કે અહીં બે પ્લેટ આપેલી હતી, એક ધન પ્લેટ છે અને બીજી ઋણ પ્લેટ. આપણે ઇલેક્ટ્રોનની ચર્ચાઓ કરી એટલા માટે ઇલેક્ટ્રોનનું જે વિચલન હતું એ ધન પ્લેટ તરફનું હતું. હવે જો આ જ દાખલાની અંદર જો ઇલેક્ટ્રોનને બદલે જો પ્રોટોન લખવામાં આવે તો એનો મતલબ એમ થયો કે એનું વિચલન એ ઋણ પ્લેટ તરફ થાય. એટલે આકૃતિની અંદર આપણે બદલાવ આવશે, એટલે ઋણ પ્લેટ તરફ પ્રોટોનનું વિચલન બતાવવું પડશે, કારણ કે એ જે પ્રોટોન જે છે એના ઉપર લાગતું જે બળ હોય એ ક્ષેત્રની દિશામાં હશે. અને બીજી એક વસ્તુ કે એની અંદર આપણે વીજભાર તો સેમ હશે, 1.6 × 10⁻⁹ કુલમ જેટલું જ હોય, પરંતુ અહીં જે પ્રોટોન જે છે એનું દળ એ 1.67 × 10⁻27 કિલોગ્રામ જેટલું હોય છે. તો આ જે આપણા પાસે મૂલ્યો છે એનો ઉપયોગ કરીને ફરીથી આ સ્વાધ્યાયનો 1.34માં જે દાખલો છે એ આપણે ગણવાનો છે, એ હોમવર્ક માટે. ઓકે, હવે એ જે સૂત્ર આપણે 1.33માં દાખલાની અંદર લીધેલ છે એનું જે કન્ક્લુઝન છે એને એક વખત યાદ કરી દઈએ. આપણે જોયું કે જો બે એક ધન પ્લેટ અને એક ઋણ પ્લેટ હોય અને એની વચ્ચે જો ધારો કે સમાન વિદ્યુત ક્ષેત્ર જાળવી રાખીએ અને એમાં જો એક ક્યુ વીજભાર જેટલો વીજભાર હોય અને એમ દળ ધરાવતો કોઈ વીજભાર છે એને જો એ સમાન વિદ્યુત ક્ષેત્રમાં જો દાખલ કરીએ તો એ જે વીજભાર છે એના ઉપર ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે અને એનું વિચલન થાય. તો વાય અક્ષની દિશામાં જે વિચલન છે એનું સૂત્ર આપણે જાણીએ છીએ અહીં કે y ઇઝ ઇક્વલ ટુ QE L² અને ડિવાઇડેડ બાય 2m Vx². જ્યાં Q એ વીજભાર છે, E એ સમાન વિદ્યુત ક્ષેત્ર, L એટલે જે પ્લેટની લંબાઈ છે તે, M એટલે એ જે વીજભાર છે એનું દળ અને Vx એટલે સમક્ષિતિજ દિશામાં જે વેગ છે તે આપણને અહીં આપેલ છે. હવે આ જે સૂત્ર મેળવેલ છે એના ઉપરથી એક વાત નક્કી છે, અહીં 2 અચળ છે, ક્ષેત્ર અચળ છે, પ્લેટની લંબાઈ અચળ છે અને Vx અચળ છે. માટે આપણે લખી શકીએ છીએ કે y ઇઝ પ્રપોઝનલ ટુ અહીંયા Q/m, જેની ચર્ચા આપણે ઓલરેડી કરી છે, પણ ફરી એકવાર આ દાખલાની અંદર એનો ઉપયોગ થશે અને એટલા માટે આપણે અહીંયા એકવાર ફરી જોઈ લઈએ. તમે જોઈ શકો છો કે અહીં જે વિચલન જે છે y અક્ષની દિશામાં જે વિચલન છે એ Q/mના સમપ્રમાણમાં છે. એનો મતલબ એમ થયો કે જો વીજભારનો Q/m ગુણોત્તર જો વધુ હશે તો એનું વિચલન વધુ હશે અને જો Q/mનો ગુણોત્તર ઓછો હોય તો એનું વિચલન પણ ઓછું હશે. તો આ વાત આપણે ઓલ્ટરનેટ પણ કરી શકાય.
કે અહીંયા જો ધારો કે વિચલન વધુ છે, એનો અર્થ એમ થયો કે એ જે વીજભાર છે એનું મૂલ્ય અને એનું જે દળ છે એનો ગુણોત્તર પણ વધુ હશે. વિચલન ઓછું છે તો એનો અર્થ એમ થયો કે Q/m ગુણોત્તર પણ એનો ઓછો છે. આપણે ઓલ્ટરનેટ બંને વાતો કરી શકાય. તો આ જ જે કન્સેપ્ટ છે એનો ઉપયોગ કરી આપણે સ્વાધ્યાયનો 1.14મો દાખલો જોઈએ. એક 1.14મો દાખલો. આકૃતિમાં સમાન વિદ્યુત ક્ષેત્રમાં 3 વીજભારોના ગતિપથ દર્શાવે છે. 3 વીજભારોના ચિહ્ન આપો. એટલે કે 3 વીજભાર જે અત્યારે આપેલ છે એના ચિહ્નો કયા કયા હોઈ શકે. એ ધન છે, એ ઋણ છે, એ આપણે નક્કી કરવાનું છે. કયા કણ માટે વીજભાર અને દળનો ગુણોત્તર મહત્તમ હશે. તો આ જે બાબત છે એને આપણે અહીં આકૃતિથી સમજીએ. આપેલી જે આકૃતિ છે એ આપણે બરાબર ધ્યાનથી અહીં જોઈ અને દોરી દઈએ. તો સ્વાધ્યાયનો 1.14મો દાખલો. અહીંયા ધન પ્લેટ આપેલી છે. અને બીજી ઋણ પ્લેટ આપેલી છે. આ રીતે અહીંયા મિડલ પોઈન્ટ આપણે અહીંયા ધારો કે આ છે એમ વિચારી લઈએ. આ રીતે. હવે જે વિચલન છે તે આ પ્રકારનું છે. અહીં ધારો કે અહીં આપેલ જે બાબત છે તેમાં આ 1, અહીંયા 2 અને આ ત્રીજા કણનો ગતિપથ દર્શાવે છે. આ વીજભારિત કણ છે. તો અત્યારે આપેલ જે વીજભારિત કણ છે એમાં Q/m ગુણોત્તર કોનો વધારે છે એ આપણે શોધવાનું છે. બીજી એક વસ્તુ, આ 3 વીજભારો જે છે એના વીજભારોના ચિહ્ન આપવાના છે. એટલે કે એ ધન છે કે ઋણ વીજભાર છે એ આપણે નક્કી કરવાનું છે. અહીંયા જો આપણે કહીએ તો અહીંનું જે વિચલન છે, પહેલું વિચલન, એને ધારો કે આપણે y1 આપી દઈએ નામ. બીજું વિચલન છે એને ધારો કે આપણે y2 નામ આપીશું. અને ત્રીજું જે વિચલન છે અહીંયા, એ વિચલનને આપણે અહીં y3 નામ આપીશું. 3 જે વીજભારિત કણો છે એના વિચલન જુદા જુદા છે. 3નું મોટું છે, પછી y1 અને પછી y2નું છે. હવે એક વાત અહીં કહી શકાય. આપણે ઇલેક્ટ્રોન અને પ્રોટોનની વાત કરી છે, ઋણ અને ધનની વાતો કરી છે. તો અહીં જોઈ શકાય છે કે જો 1 અને 2 જે વીજભારિત કણ છે એ ધન પ્લેટ તરફ વિચલિત થયા છે, એનો મતલબ એમ થયો કે આ ઋણ વીજભારો છે. બટ ઓબ્વિયસ છે વાત. ત્યાર પછી આ જે ત્રીજો જે વીજભારિત કણ છે એ ઋણ પ્લેટ તરફ વિચલિત થયો છે. એનો મતલબ એમ થયો કે આ ધન વીજભારિત કણ છે. તો એટલી વાતો આપણે અહીં લખી શકાય. અહીં લખીએ, આકૃતિમાં દર્શાવ્યા મુજબ વિદ્યુત ભારો
1 અને 2 એ ધન પ્લેટ તરફ વિચલન પામે છે, તેથી આ વિદ્યુત ભારો ઋણ વિદ્યુત ભારો છે. હવે વિદ્યુત ભાર 3 એ ઋણ પ્લેટ તરફ વિચલન પામે છે, તેથી આ વિદ્યુત ભાર ધન વિદ્યુત ભાર હશે અથવા તો છે લખી શકાય. હવે આકૃતિ પરથી જોઈ શકાય છે કે y3 જે આપણે ત્રીજા કણનું વિચલન બતાવેલું છે એ સૌથી વધુ છે. તો આપણે જાણીએ છીએ કે y ઇઝ પ્રપોઝનલ ટુ q બાય m છે. જેનું વિચલન વધુ છે એનો q બાય m ગુણોત્તર જે છે એ પણ વધુ હશે, આપણે એમ કહી શકાય. તો અહીં લખી શકાય કે અહીં વિદ્યુત ભાર 3 નું વિચલન સૌથી વધુ છે. કાઉન્સમાં લખવું હોય તો લખી શકાય y ઇઝ પ્રપોઝનલ ટુ q બાય m. તેથી વિદ્યુત ભાર 3 નો વિદ્યુત ભાર અને દળનો ગુણોત્તર મહત્તમ થશે. તો આ રીતે આપણે ડિસાઈડ કરી શકાય કે વીજભારો કયા છે, અને સાથે સાથે આપણે આ જે વિદ્યુત ભાર અને દળનો ગુણોત્તર મહત્તમ કોનો છે એ પણ નક્કી કરી શકાય. અહીં આપણે મહત્તમની વાતો કરી છે, પરંતુ આપણે MCQમાં એ રીતે પણ પૂછી શકાય કે અહીંયા ન્યૂનતમ કોનું છે, તો વિચલન અહીં ન્યૂનતમ કોનું છે, બીજા કણનું છે. માટે આનો આન્સર આપણા પાસે q બાય m પ્રમાણે જ વિચારીએ તો એ 2 આવશે જ્યારે આપણને ન્યૂનતમ પૂછેલું હોય તો. આમ આપણે ઘણા બધા MCQ અહીં બનાવી શકીએ. આ કોમ્પિટિટિવ પર આધારિત થિયરી છે અને એટલા માટે આનું ઇમ્પોર્ટન્સ થોડું વધારે રહેશે. હવે આપણે નવા એક ટૉપિક ઉપર ચર્ચા કરીએ કે જે અહીં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કહેવાશે. આ જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એને ઘણી વખત બળ રેખાઓ પણ કહેવામાં આવે છે. પહેલી વાત તો એક સમજીએ અહીંયા કે આ જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ શું છે. આપણે વિદ્યુત ક્ષેત્રની જ્યારે પણ ચર્ચાઓ કરી, ધારો કે બિંદુવતની વાત કરી ત્યારે પણ કીધું કે ત્રિપરિમાણની અંદર જે ક્ષેત્ર રેખાઓ છે તે બધી ત્રિજ્યાવર્તી અને બહાર તરફની છે. જ્યારે વીજભાર માઇનસ હોય ત્યારે પણ ત્રિજ્યાવર્તી જ હોય અને ત્રિપરિમાણની અંદરની તરફની દિશામાં આપણે ક્ષેત્ર રેખાઓ દોરતા હતા. અને ત્યારબાદ આપણે સમાન વિદ્યુત ક્ષેત્રની પણ ચર્ચાઓ કરી છે કે જેની અંદર આપણે ક્ષેત્ર રેખાઓ સમાંતર અને સમાન અંતરે લીધી છે. તો સવાલ એ હશે કે વિદ્યુત ક્ષેત્ર રેખા એટલે શું? તો આપણે અત્યાર સુધી જે કોઈ બી સ્થિર વીજભારની વાતો કરી, ધારો કે એ ડાયપોલ હોય અથવા તો બિંદુવત વીજભારની વાતો કરીએ તો એના માટે આપણે એક વિદ્યુત ક્ષેત્ર મેળવેલ છે. અને એ વીજભાર
એ સ્થિર વીજભારને લીધે એ વીજભારિત તંત્રને લીધે એક ક્ષેત્ર આપણે જે મેળવીએ છીએ તો એને રજૂ કરવું પડશે કે એ કેવા પ્રકારનું છે. મેં તમને કીધું તે પ્રમાણે ધન માટે બહાર તરફ અને ઋણ માટે અંદરની તરફ આપણે જે આકૃતિ બતાવી એનો મતલબ કે એ જે ક્ષેત્ર કેવું છે એને દર્શાવવા માટે એની જે ચિત્રાત્મક રજૂઆત જે છે એ આપણે અહીં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કહીશું. સામાન્ય રીતે આપણે આ એક વાક્યરચના આવશે, એની એક ચોક્કસ વ્યાખ્યા આપણે આપીએ છીએ. દાખલા તરીકે આપણે જ્યારે વિદ્યુત ક્ષેત્રની ચર્ચાઓ કરી તો એ વિદ્યુત ક્ષેત્રની જ્યારે ચર્ચા કરી ત્યારે શરૂઆતમાં આપણે વિદ્યુત ક્ષેત્રનો એક ભૌતિક અર્થ કીધો. દાખલા તરીકે આપણે એક વીજભારિત તંત્ર લીધું. એ એક વીજભારનું પણ હોઈ શકે, બે વીજભારનું પણ હોઈ શકે, n બિંદુવત વીજભારનું પણ હોઈ શકે, અસતત પણ હોઈ શકે, સતત પણ વિતરણ હોઈ શકે. તો આ જે આપણા પાસે વીજભારિત તંત્ર જે છે એ વીજભારિત તંત્રની આસપાસનો વિસ્તાર કે જેમાં એ તંત્રની એક અસર પ્રવૃત્તિ હોય તો એવો જે વિસ્તાર, એવા વિસ્તારને આપણે તે વીજભારિત તંત્ર જે હોય એનું વિદ્યુત ક્ષેત્ર કહેતા હતા. આ એનો ભૌતિક અર્થ થયો. તો એ જ રીતે વિદ્યુત ક્ષેત્ર રેખા એટલે જે વીજભારિત તંત્ર છે, મેં તમને કીધું તે પ્રમાણે 1, 2, n અસતત, સતત કોઈ પણ હોય, એ વીજભારિત જે તંત્ર છે એ વીજભારિત તંત્રના વિદ્યુત ક્ષેત્રની ચિત્રાત્મક રજૂઆત એટલે વિદ્યુત ક્ષેત્ર રેખા. એટલે વિદ્યુત ક્ષેત્ર કેવું છે, કેવા પ્રકારનું છે, કઈ દિશામાં છે એ દર્શાવતી એક આકૃતિ, ચિત્રાત્મક રજૂઆત જે છે એને આપણે વિદ્યુત ક્ષેત્ર રેખા કહીશું. પણ વાસ્તવિક રીતે એને કેવી રીતે વ્યાખ્યાયિત કરી શકાય તો એના માટે આપણે એક ઉદાહરણ લઈએ છીએ અને સાથે સાથે એક વાત બીજી બી સમજી લો કે કેવી રીતે દોરાય છે. તો અહીંયા આપણે સૌપ્રથમ એક ડાયપોલ લઈ લઈએ. ધારો કે ડાયપોલની વાતો આપણે જે કરીએ છીએ એમાં બે વીજભાર હશે, એક +q વીજભાર લખો અને અહીં -q વીજભાર છે. આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓને વ્યાખ્યાયિત કરીએ છીએ. અહીંયા જે ધન વીજભાર છે અને ઋણ વીજભાર છે તો એની ક્ષેત્ર રેખાઓ, તો એનું એક ક્ષેત્ર હશે, આટલે એક ક્ષેત્ર હશે અને એના રજૂ કરવા માટે એની જે ક્ષેત્ર રેખાઓ આ પ્રકારની હોય છે, આ રીતે. અહીંયા પણ આપણે આ ક્ષેત્ર રેખાઓ જ દોરીશું. આપણે જાણીએ છીએ કે જો ડાયપોલ હોય તો એના ડાયપોલ મોમેન્ટની જે દિશા છે એ તો ઋણથી ધન તરફની જ છે, પરંતુ અહીં ક્ષેત્ર રેખાઓ જે છે એ ધનમાંથી નીકળી અને ઋણમાં દાખલ થાય છે. પણ પહેલો સવાલ એ આવે કે આપણે આ આકૃતિ દોરી કેવી રીતે શકીએ, બરાબર? તો એની પણ આપણે ચર્ચા કરીએ છીએ. પણ તે પહેલાં એક વાત, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જે છે એની વ્યાખ્યા જો કહીએ તો આપણે જાણીએ છીએ કે વિદ્યુત તંત્રો છે એની આસપાસ એક એનું ક્ષેત્ર છે. તો આપણે લખતા હતા કે એકમ વિદ્યુતભાર દીઠ જે લાગતું બળ છે એને આપણે શું કહીએ છીએ? વિદ્યુત ક્ષેત્ર કહીએ. તો તે જ પ્રમાણે વિદ્યુત ક્ષેત્ર રેખાની વ્યાખ્યા શું છે કે વિદ્યુત ક્ષેત્રમાં એ તંત્ર કોઈ પણ હોય, એક હોય, મેં તમને કીધું તે પ્રમાણે સતત હોય, અસતત હોય, ડાયપોલ હોય, પણ કોઈ પણ વીજભારી તંત્ર છે તો એનું એક ક્ષેત્ર છે. તો ક્ષેત્રમાં દોરેલો એવો વક્ર, ક્ષેત્રમાં દોરેલો એવો વક્ર કે જેમાં સ્પર્શકની દિશા અને વિદ્યુત ક્ષેત્રની દિશા એક જ હોય. આપણે આના માટે તમને હું યાદ કરાવું તો ચેપ્ટર નંબર 10ની અંદર 11 સાયન્સમાં તમે ધારારેખી વહન ભણેલા છો.
આ રીતે આપણે જો વિચારીએ તો ધારારેખી વહન, સ્થાયી વહન આપણે જેને કહેતા, ત્યારે આ રીતે આપણે આકૃતિ દોરતા. ધારો કે આ એક બિંદુ છે, અહીંયા આ બિંદુ જે છે એનું નામ છે P, આ બિંદુ છે એનું અહીંયા Q, અને આ બિંદુ છે તેને R કહેતા. અહીંયા આપણે આ દિશા જે છે એ એની સ્પર્શકની દિશા છે, અને અહીંયા એનો વેગ છે એને આપણે VP નામ આપેલું. અહીંયા આપણે શું કહેતા હતા કે VQ નામ આપતા હતા, અને અહીં VR. હવે સ્થાયી વહન માટે આપણે જો વ્યાખ્યા જો આપણે આપીએ તો અહીં આપણે ધારારેખી વહનની વાતો કરી રહ્યા છીએ. એના જેવી જ વાતો અહીં પણ છે, સામ્યતાઓ છે. એટલા માટે અહીંયા આપણે જે વાત કરતા તો સ્થાયી વહનમાં કેવું હતું અને ધારારેખામાં કે અહીં જે વહન જે છે એ વહનમાં આ વહન જેનો જે ગતિમાર્ગ છે, આ ગતિમાર્ગ એના દરેક બિંદુ પાસેનો વેગ જો અચળ જળવાઈ રહેતો હોય, અહીંયા બરાબર એવી વાતો નહીં હતી કે VP = VQ = VR. અચળનો મતલબ શું થશે? જે તે બિંદુ પાસેના વેગ જો અચળ જળવાઈ રહેતા હોય તો એવું જે વહન છે એવા વહનને આપણે સ્થાયી વહન કહીએ છીએ. અને એ જ પોઈન્ટ ઉપર જો આગળ વાત કરું તો એમ કહી શકાય, એનો અર્થ એમ થયો કે અહીંયા આ બિંદુ પાસે દોરેલા સ્પર્શકની દિશા અને તે બિંદુ પાસેના વેગની દિશા જ્યારે એક જ હોય તો એવું જે આ સ્થાયી વહન છે એને ધારારેખી વહન કહેવાય. અને એનો જે ગતિમાર્ગ છે એને આપણે PQR એને ધારારેખા કહીએ. એની અંદર એક વાત બીજી પણ આપણે ઉમેરેલી કે ધારારેખાઓ એકબીજાને છેદતી નથી, આપણે એવું પણ કીધેલું. તો અહીંયા શું થશે કે એ જ પ્રકારની વાતો અહીં થઈ રહી છે. અહીંયા આપણે વ્યાખ્યા શું આપી? વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એટલે શું કીધું કે આ અત્યારે ડાયપોલ છે, એનું એક ક્ષેત્ર છે, અને ક્ષેત્રમાં દોરેલો એવો વક્ર છે કે જેના દરેક બિંદુ પાસે, એટલે ધારો કે આ બિંદુ પાસે છે તો એના પાસે સ્પર્શકની દિશા એટલે આ, અને ક્ષેત્રની દિશા પણ આ જ હશે. અહીંયા આપણે જો બિંદુ દોરીએ તો અહીંયા જે વિદ્યુત ક્ષેત્ર છે એની દિશા અને સ્પર્શકની દિશા અહીંયા કેવી બતાવેલી છે? એક જ છે. એટલે વિદ્યુત ક્ષેત્રમાં દોરેલો એવો વક્ર કે જેમાં સ્પર્શકની દિશા અને વિદ્યુત ક્ષેત્રની દિશા જો એક જ હોય તો એવા અહીંયા વક્ર જે હોય તેને આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કહી શકાય. તો આ રીતે આપણે અહીં જે વિદ્યુત ક્ષેત્ર રેખા છે તેને વ્યાખ્યાયિત કરી શકાય. હજુ પણ આને દોરવું હોય તો કેવી રીતે દોરી શકાય? જે રીતે આપણે અહીં વક્ર રેખાઓ દોરી છે એ જ રીતે આ તરફ બી આપણે આમ દોરી શકીએ. હવે આ જે વક્ર રેખાઓ જો દોરવી હોય તો આપણે કહી શકાય કે આ +Q, અહીંયા -Q. ધારો કે અહીંનું ક્ષેત્ર તો એની દિશા આ તરફની જ. આ બંનેના લીધે અહીંની આપણે વાત કરીએ તો આ તરફની જ, અહીંનું તો આ તરફનું જ. તો એ રીતે જ્યારે આપણે દરેક બિંદુ પાસેનું ક્ષેત્ર આપણે દોરી દઈએ અને ત્યારબાદ આ એકદમ નજીકના જે ક્ષેત્રો જે છે, બિંદુઓ છે, એ ક્ષેત્રોની જે પૂંછ બતાવી એને જો આપણે જોડી દઈએ તો એ જો આપણે જોડી દઈએ આ રીતે, જુઓ આ રીતે જો જોડી દઈએ તો ત્યારે શું થશે કે અહીંયા જે ક્ષેત્રની દિશા છે તે અને સ્પર્શકની દિશા કેવી બનશે? એક જ થઈ જશે. અને ત્યારે આપણે એમ કહી શકાય કે આ દોરેલો જે વક્ર છે એ વક્ર શું કહેવાશે? વિદ્યુત ક્ષેત્ર રેખા. તો આ રીતે આપણે વિદ્યુત ક્ષેત્ર રેખા વ્યાખ્યાયિત કરી શકાય. આ પણ એક વિદ્યુત ક્ષેત્ર રેખા જ છે. ફરી એકવાર યાદ કરાવી દઉં કે ડાયપોલ મોમેન્ટની દિશા હંમેશા ઋણથી ધન હશે. અત્યારે અહીં આ ક્ષેત્ર રેખા દોરેલ છે. આ તરફ પણ જેવું આ તરફ હોય તેવું જ આ તરફ પણ હશે. તો એની આપણે આકૃતિઓ 1 by 1 લેતા જઈશું. હવે જુદા જુદા વીજભારી તંત્ર હોય તો એની ક્ષેત્ર રેખાઓ પણ અલગ અલગ હોય છે. તો એ આકૃતિ દ્વારા આપણે સમજીએ.
અને ત્યાર પછી એ જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એની લાક્ષણિકતા કઈ કઈ છે એને પણ આપણે સમજીશું. બરાબર. કારણ કે જો ક્ષેત્ર રેખાઓ તમને બરાબર આવડશે, એની લાક્ષણિકતા બરાબર આવડશે, તો આના પછીનો જે નેક્સ્ટ ટોપિક આપણો જે છે વિદ્યુત ફ્લક્સ, એની અંદર આપણે વ્યવસ્થિત સમજી શકીશું. કારણ કે વિદ્યુત ફ્લક્સને સમજવા માટે આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બરાબર આવડવી જોઈએ. અને ત્યારબાદ આપણે જે ક્ષેત્ર રેખાઓ છે એની ક્ષેત્રફળ પર કેવી રીતે અસર કરે છે, કેવી રીતે આધારિત છે, તો તેની પણ આપણે થિયરીની વાતો કરીશું. ઓકે. તો અહીંયા સૌપ્રથમ આપણે પહેલી આકૃતિ દોરીએ અને એ છે Q ઇઝ ગ્રેટર દેન 0 હોય ત્યારે. એટલે આપણા પાસે જ્યારે વિદ્યુત ભાર પ્લસ Q એટલે ધન હોય ત્યારે એની ક્ષેત્ર રેખાઓ કેવી રીતે દોરીએ. આપણે જાણીએ છીએ આના લીધે ઉદ્ભવતું જે ક્ષેત્ર છે તે KQ/R² જેટલું હોય અને એની ક્ષેત્ર રેખાઓ જો આપણે દોરીએ તો અહીંયા ધારો કે પ્લસ Q લખીએ, આ રીતે. તો અહીં આમ આપણે કહીએ છીએ આટલી જ દર્શાવેલી છે ક્ષેત્ર રેખાઓ, પરંતુ આપણે જાણીએ છીએ કે જો ધારો કે અહીં પ્લસ Q છે તો એનો અર્થ એમ થયો કે ત્રિપરિમાણમાં છે અને બધી જ જગ્યા પર આ જે દરેક બિંદુ છે સમાન અંતરે જે છે એ ક્ષેત્ર એક સમાન હશે. એટલા માટે આપણે અહીંયા આ રીતે દોરેલ છે. પણ માત્ર આટલી જ નહીં, પણ ત્રિપરિમાણની અંદર આ બધી ક્ષેત્ર રેખાઓ હશે અને બહારની તરફ આપણે એની ક્ષેત્ર રેખાઓ દોરીએ છીએ. બીજી એક વસ્તુ, જેમ જેમ આ જે ક્ષેત્ર રેખાઓ બહારની તરફ આપણે દોરીએ ત્યારે નાની બતાવતા જઈએ છીએ. એનું રીઝન એક જ છે, એનું કારણ એક જ કે જેમ જેમ આપણે આ વીજભાર Q અને સ્રોત વીજભાર કહેવાય, અને સ્રોત વીજભારથી જેમ જેમ આપણે દૂર જતા જઈએ તેમ ક્ષેત્રનું મૂલ્ય જે છે તે ઓછું થતું જાય અને એટલા માટે એની ક્ષેત્ર રેખાઓ પણ આપણે નાની બતાવીએ છીએ. બરાબર. તો આ રીતે પ્લસ Q માટે આપણે આકૃતિ બતાવી શકીએ. અહીંયા બીજી આકૃતિ આપણે દોરીએ, એ છે Q ઇઝ લેસ ધેન 0 હોય ત્યારે. એટલે અહીંયા જો આપણે કહીએ તો ઋણ વીજભાર માટે, તો એના માટે પણ આપણે અહીં કાળજી રાખીશું. અહીં આ રીતે આ પણ ત્રિપરિમાણમાં હશે, પરંતુ એની જે ક્ષેત્ર રેખાઓ છે એ બધી અંદરની તરફ દર્શાવવી પડશે આ રીતે. અને જ્યાં સ્રોત વીજભાર છે, અહીંયા જે સ્રોત વીજભાર છે, અહીંયા -Q આપણે લખી દઈએ તો સ્રોત વીજભાર છે ત્યાં ક્ષેત્ર પ્રબળ હશે અને જેમ જેમ એનાથી દૂર જતા જઈએ તેમ તેમ એનું ક્ષેત્ર નબળું પડતું જશે. તો એ જો આપણે દર્શાવવું હોય અહીંયા તો આ રીતે આપણે બતાવી શકીએ. અહીંયા પણ KQ/R² જેટલું જ એનું ક્ષેત્રનું મૂલ્ય હશે, પરંતુ એની ક્ષેત્ર રેખાઓ જે છે એ આપણે અંદરની તરફ દર્શાવીએ છીએ. હજુ ત્રીજી એક વાત કરી દઉં, સમાન વિદ્યુત ક્ષેત્ર. જો સમાન વિદ્યુત ક્ષેત્ર હોય ત્યારે તો એની ક્ષેત્ર રેખા આપણે ઓલવેઝ બતાવી છે, આમ તો ઉર્ધ્વ દિશામાં બતાવી છે, પણ અત્યારે આપણે અહીં આ રીતે દર્શાવીએ. તમે અહીં જોઈ શકો છો કે જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એનો મતલબ શું થયો કે આના દરેક બિંદુ પાસેનું જે ક્ષેત્રનું મૂલ્ય એક સમાન છે. અને જ્યારે પણ સમાન વિદ્યુત ક્ષેત્ર દર્શાવવા માટે ક્ષેત્ર રેખાઓનો ઉપયોગ થાય ત્યારે એક ક્ષેત્ર રેખાઓ અહીંયા સમાંતર હશે એકબીજાને અને સમાન અંતરે હશે. તો આ રીતે આપણે અહીં દર્શાવી શકીએ. હજુ ચોથી વાત લખીએ.
તો વિદ્યુત ડાયપોલ હોય ત્યારે. તો અહીં પ્લસ ક્યુ અને અહીંયા માઇનસ ક્યુ આ રીતે એની ક્ષેત્રરેખા બતાવાશે. અહીંયા ક્ષેત્રરેખા ધનમાંથી નીકળશે અને ઋણમાં દાખલ થાય છે. આ રીતે આપણે દર્શાવી શકાય. એનું એક રીઝન છે કે અહીંયા જેટલી ક્ષેત્રરેખાઓ અહીંયા નીકળે છે એટલા માટે કે અહીંયા બંનેના જે વીજભાર છે એ સમાન છે. એટલે એક માઇનસ ક્યુ છે, બીજું પ્લસ ક્યુ છે, અને એટલા માટે અહીં ક્ષેત્રરેખાઓ જેટલી ક્ષેત્રરેખાઓ અહીં પ્લસ ક્યુમાંથી બહાર નીકળે છે એટલી જ ક્ષેત્રરેખાઓ અહીં દાખલ થશે. અને આ રીતે આપણે તીર લગાવી શકીએ. હવે જો આ રીતે દૂરની પણ આપણે બતાવી શકીએ. આ રીતે દાખલ થતી. તો અહીંયા જે ક્ષેત્રરેખાઓ જે છે એ પ્લસમાંથી દાખલ થાય અને પ્લસમાંથી નીકળે અને માઇનસ ક્યુમાં દાખલ થાય છે. બીજી એક વાત, જો ધારો કે આના મૂલ્યો જુદા જુદા હોય તો ધારો કે ક્યુ છે તો એમાંથી 25 ક્ષેત્રરેખાઓ બહાર નીકળે છે, પણ અહીંયા જો માઇનસ ક્યુનું મૂલ્ય જો નાનું હોય એટલે કે માઇનસ ક્યુ1, અહીંયા ક્યુ1 કહીએ, અહીંયા ક્યુ2 કહીએ તો બંને વીજભાર અલગ થઈ જશે. એનો મતલબ કે ક્ષેત્રરેખાઓ અહીંથી વધારે નીકળે છે અને અહીંયા ઓછું છે, કારણ કે ક્યુ1 ઇઝ ગ્રેટર ધેન ક્યુ2 છે. તો ત્યારે બાકીની જે છે ધારો કે 25 હશે તો 20 જે છે તે અંદર દાખલ થશે માઇનસ ક્યુ2માં 1માંથી, પરંતુ બીજી જે 5 ક્ષેત્રરેખાઓ છે એ પછી અવકાશમાં જતી રહેશે. તો આ રીતે આપણે અહીં જુદું જુદું હોય તો પણ કહી શકાય. હજુ આપણે બીજી પણ એક વાત કરી શકાય અહીંયા કે ધારો કે બંને વીજભારો સમાન હોય, બંને વિદ્યુત ભારો સજાતીય હોય, એટલે ધારો કે અહીં પ્લસ ક્યુ અને અહીંયા પણ જો પ્લસ ક્યુ હોય તો, અથવા તો બંને ઋણ હોય તો. પહેલાં આપણે ધન માટે જોઈ લઈએ. તો અહીંયા શું થશે કે જે ક્ષેત્રરેખાઓ છે એ એકબીજાને અપા કરશે આ રીતે. તો અહીંયા તો આપણે આ રીતે બતાવીશું, બહારની તરફ દર્શાવીશું. આમ બહારની તરફ જ જતી દર્શાવાશે આમ, કારણ કે અહીં ધન છે એટલે બહારની તરફ જ દર્શાવવું પડશે આ રીતે. બંને વિદ્યુત ભારો જો સજાતીય હોય એટલે બંને પ્લસ પણ હોઈ શકે અથવા માઇનસ પણ હોઈ શકે. અને છેલ્લી આકૃતિ આપણે જો દોરીએ તો એ બંને માઇનસ માટે પણ દોરી શકાય, એ પણ સજાતીય માટે જ આપણે લખી દઈએ અહીંયા. તો બંને ઋણ હોય તો બંને ઋણ હોય તો શું કરીશું, અહીંયા આ રીતે આ માઇનસ ક્યુ અને આ પણ માઇનસ ક્યુ હોય તો એ જ રીતે આકૃતિ તો એ જ રીતે આવશે આમ અહીંયા. પરંતુ એ ક્ષેત્રરેખાઓ જે છે એ ક્ષેત્રરેખાઓ આપણે અંદરની તરફ દર્શાવવી પડશે આ રીતે. ઓકે,
આ રીતે જ્યારે આપણે બંને માઇનસ ક્યુ હોય તો અહીંયા બંને પ્લસ ક્યુ છે, માઇનસ ક્યુ, પરંતુ આ બહાર તરફ નીકળતી દિશામાં હશે અને આ અંદર તરફ જતી દિશામાં હશે. તો આ રીતે આપણે અહીં જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એના વિશે આપણે જાણી શકીએ. હવે પછી આપણે એની લાક્ષણિકતા છેથી અને એના ઉપર આધારિત જે થિયરમ્સ હોય એની ચર્ચા કરીશું અને વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પરથી જ આપણે અહીં જે વિદ્યુત ફ્લક્સ છે એના ઉપર આપણે જઈશું એ ટૉપિક ઉપર.